હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં સેમેસ્ટર 2 એનો યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, એટલે તમે ઇંગ્લિશને ચાહો છો, શું નથી ચાહતા, એટલે ડોન્ટ યુ. એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. બરાબર. એક્ટિવિટી 1, સિંગ this rhyme, underline the name of object and colors, write them in the table. નીચે જે રાઇમ આપેલી છે એ તમારે ગાવાની છે. ત્યાર પછી કઈ વસ્તુઓ અને કલર કે જેના નામ આપેલા છે એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે અને ત્યાર પછી તેને તમારે કોષ્ટકમાં નીચે લખવાનું રહેશે. ચલો. બ્લુ બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇઝ The sea is too. I like blue, don't you? બ્લુ એટલે કે ભૂરું, આકાશ કે જે ભૂરું છે, પાણી સમુદ્રનું એ પણ ભૂરું છે, મને બ્લુ રંગ એટલે કે ભૂરો રંગ ખૂબ જ ગમે છે. ડોન્ટ યુ, શું તમને નથી ગમતો? ગ્રીન ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, આઈ લાઇક ગ્રીન, ડોન્ટ યુ? લીલું લીલું, ઘાસ લીલું છે, પાંદડાઓ વૃક્ષો પરના એ પણ લીલા છે, મને લીલો રંગ ખૂબ જ ગમે છે. ડોન્ટ યુ? રેડ રેડ, ધ સન ઇઝ રેડ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઇક રેડ, ડોન્ટ યુ? લાલ લાલ, સૂરજ લાલ છે, જ્યારે તમે પથારી પરથી ઉઠો છો ત્યારે તમને એ સૂર્ય લાલ રંગનો દેખાય છે, મને લાલ રંગ ખૂબ જ ગમે છે. ડોન્ટ યુ, તમને ગમતો નથી? યલો યલો, ફ્લાવર્સ આર યલો, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, આઈ લાઇક યલો, ડોન્ટ યુ? પીળું પીળું, ફૂલો પીળા છે, સનફ્લાવર એટલે સૂર્યમુખી કે જે તમે અહીં જોઈ શકો છો, પીળા રંગના ફૂલો કે જે પણ એક કતારમાં ઉભેલા દેખાય તમને. આઈ લાઇક યલો, મને પીળો રંગ ખૂબ જ ગમે છે. ડોન્ટ યુ, શું તમને નથી ગમતો? તો અહીં આપણે જોઈ શકીએ કે કલર કયા કયા છે. બ્લુ, ગ્રીન, રેડ અને યલો, 4 કલરની વાત આવી. અને કઈ વસ્તુ છે? તો સ્કાય, સી, ગ્રાસ, ટ્રી, બેડ, ફ્લાવર્સ, સનફ્લાવર્સ અને રો. તો આ બધા શબ્દો છે, બરાબર, જે તમારે અહીં નીચે કોષ્ટકમાં લખવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, સ્કાય, વોટર, ઇન ધ સી, એવી રીતે ગ્રાસ, લીવ્સ, ટ્રીઝ, ત્યાર પછી સન, બેડ, સનફ્લાવર્સ, રો, બરાબર. તો એ તમારે લખવાનું રહેશે. અને કલર બ્લુ, ગ્રીન, રેડ અને યલો. ખ્યાલ આવી ગયો? ચલો, ઓબ્જેક્ટ્સની આપણે વાત કરીએ. મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ. એટલે ઓબ્જેક્ટ છે એને રિપ્લેસ કરીને તમારે આ જ પ્રકારની એક નવી રાઇમ છે બનાવવાની છે. એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ. પછી રાઇમ છે એમાં કલર છે એ પણ તમારે આપવાના છે. યુઝ ધ ક્લૂઝ ગિવન ઇન ધ ટેબલ. તેમને અહીં ટેબલમાં એના ક્લૂઝ છે આપેલા છે. જેમ કે ઓબ્જેક્ટ્સની વાત કરી તો રોઝ, લિપ્સ ઓફ અ બેબી, કલર છે પિંક, મિલ્ક, વિંગ્સ ઓફ સ્વાન એટલે હંસ છે એની પાંખ, મિલ્ક એટલે દૂધ, સફેદ રંગની એટલે કે મિલ્ક દૂધ, અ કુકુ એટલે કે કોયલ, સ્કાય ઇન ધ નાઇટ, કુકુ એટલે કે કોયલ, સ્કાય ઇન ધ નાઇટ એટલે રાત્રિનું આકાશ કે જે બ્લેક કલરનું હોય. તો પિંક પિંક, અ રોઝ ઇઝ પિંક. પિંક પિંક, અ રોઝ ઇઝ પિંક.
The lips of a baby are pink too. The lips of a baby are pink too. I like pink, don't you? I like pink, don't you? White, white, milk is white. Milk is white. The wings of a swan are white too. I like white, don't you? ખ્યાલ આવી ગયો? તો એ રીતે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે બ્લેક બ્લેક, the cuckoo is black, the sky at the night, sky in the night is black too. I like black, don't you? ત્યાર પછી એક્ટિવિટી 2 ની આપણે વાત કરીએ તો એક્ટિવિટી 2 માં શું કરેલું છે કે આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. તેઓ તૈયાર કપડાની જે દુકાન છે તેમાં છે. રીડ ધ ફોલોવિંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા, સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ. આશા અને નિશા વચ્ચે જે સંવાદ ચાલે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને અંડરલાઇન પાર્ટ જે કરેલા છે એના વિશે ખાસ સમજવાનું છે. શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. શોપકીપર દુકાનદાર કહે છે કે શુભ બપોર, શું હું તમારી મદદ કરી શકું. આશા સેઝ યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ. આશા એમ કહે છે કે હા, અમે સાંભળ્યું છે કે તમે ફેન્સી પંજાબી ડ્રેસ છે રાખો છો. કીપ એટલે થાય રાખવું, જે આપણે સમજવાનું છે. ડોન્ટ યુ, શું નથી રાખતા. શોપકીપર છે યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર. સોફ્ટ એટલે કે હળવા કલર હોય એમાં અમને અમુક પંજાબી ડ્રેસ છે એ બતાવો. નિશા સેઝ હે વી પ્લાન્ડ ટુ પિકઅપ અ સાડી, ડીડન્ટ વી. અમે એક સાડી છે એ ખરીદવાનું આજ આયોજન કર્યું છે. ડીડન્ટ વી, શું નથી કર્યું અમે. આશા સેઝ યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા આપણે એમ તો કરી દીધું, પરંતુ ચાલો આપણે કંઈક નવા અમુક ડ્રેસ છે એ ખરીદવાનું આયોજન કરીએ. નિશા સેઝ લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની. નિશા એમ કહે છે કે મારી પાસે પૂરતા પૈસા નથી. ઇટ વોઝ નોટ અવર પ્લાન, એ આપણો પ્લાન એટલે આયોજન નહોતું કે પંજાબી ડ્રેસ ખરીદવાનું. વોઝ ઇટ, શું હતું. આશા સેઝ યસ, આશા સેઝ નો ઇટ વોઝન્ટ, ના એ આપણું પ્લાન નહોતું. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ, શું કાંઈ સમસ્યા થઈ છે. તો શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ. આશા સેઝ યસ ધેર ઇઝ, હા એક પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની, ખરેખર અમારી પાસે ખૂબ જ ઓછા રૂપિયા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ, તો એનો કાંઈ પ્રોબ્લેમ નથી. લુક એટ ધ બોર્ડ, પહેલાં બોર્ડ સમક્ષ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ, અમે અહીં સારું એવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ઓફર એટલે આપવું, ગુડ ડિસ્કાઉન્ટ એટલે સારું ડિસ્કાઉન્ટ. આશા સેઝ વાવ ઇટ્સ ગ્રેટ, અરે ખૂબ જ સારું. ગ્રેટ એટલે ખૂબ જ સારું, સરસ. ઓમ ગ્રેટ એટલે મહાન પણ થાય, પરંતુ અહીં ડિસ્કાઉન્ટ સારું આપે છે એટલે એના વખાણ કરતા આશા કહે છે કે વાવ ઇટ્સ ગ્રેટ. શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાઉ આરન્ટ યુ. દુકાનદાર એમ કહે છે કે હવે મને એવી આશા છે કે તમે ખુશ હશો. બરાબર, આરન્ટ યુ, શું નથી. આશા એન્ડ નિશા બોથ સેઝ યસ વી આર, હા અમે બંને હવે ખુશ છીએ. નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. નિશા કહે છે કે આશા જો આ બ્લુ ડ્રેસ કે જે મને ખૂબ જ સારો લાગે છે અને મારી ઉપર પણ ખૂબ જ સારો શૂટ કરે છે એમ પણ કહે છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. પરંતુ આશા કહે છે કે તે ડ્રેસમાં શાઇનિંગ મટીરિયલ છે વધારે છે, એટલે ચમકદાર છે, વધારે છે મટીરિયલ એની અંદર. ઇઝન્ટ ઇટ, શું નથી. નિશા સેઝ યસ ઇટ ઇઝ ઇટ સ્યુટ્સ મી ડઝન્ટ ઇટ, હા તે છે પરંતુ તે મને વધારે શૂટ કરે છે. ડઝન્ટ ઇટ, શું નથી કરતું. આશા સેઝ યસ ઇટ ડઝ, હા તે કરે છે. લેટ્સ પરચેઝ ઇટ, ચાલો આપણે હવે એને ખરીદીએ.
લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ સેન્ટેન્સ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. હવે તમને અહીં એક પિક્ચર આપેલું છે કે જેમાં ઉપર સમય પણ આપેલો છે 8 ને 10 થી 8 ને 25, 8 ને 30 થી 9 ને 10, 9 ને 30 થી 10, 10 ને 20 થી 11, 11 ને 30 થી 12 અને 12 ને 30 થી 1. તો અલગ અલગ સમય દરમિયાન જે એની એક્શન એટલે કે ક્રિયાઓ થાય છે એ તમને આપેલી છે. હવે તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર, વોઝન્ટ શી? એટલે 9:45 વાગ્યે દિવ્યા છે તેની કાર સાફ કરી રહી છે. વોઝન્ટ શી શું તે નથી કરતી? અને યસ શી વોઝ હા તે કરે છે. હવે શું છે ત્યાર પછી છે 1:45 એટલે 1:45 વાગે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ, તે તેની ઓફિસે જતી નથી. તો વોઝ સી નેગેટિવનું પોઝિટિવ, પોઝિટિવનું નેગેટિવ કરવાનું. જેમ કે અહીં પોઝિટિવ હતું તો એને નેગેટિવ ક્વેશ્ચન કર્યું અને નેગેટિવ છે તો એનું પોઝિટિવ ક્વેશ્ચન કરવાનું. એટલે વોઝ અને આ દિવ્યા છે છોકરી છે એટલે આવશે સી, વોઝ સી. અને અહીંયા લખશે આપણે નો સી વોઝન્ટ. બરાબર. ત્યાર પછી એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, 9 વાગે દિવ્યા છે છાપું વાંચે છે. તો તમે પિક્ચરમાં જોઈ શકો છો છાપું કેટલા વાગે વાંચે છે? 8 ને 30 થી 9 ને 10. એટલે આ કેવું છે? ખોટું. એટલે વોઝન્ટ સી શું આવશે અહીં? વોઝન્ટ સી અને યસ સી વોઝ. ત્યાર પછી એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ, એટલે 12:50 દિવ્યા ખોરાક ખાતી નથી. તો વોઝ સી અને નો સી વોઝન્ટ. ત્યાર પછી એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો, 10:30 વાગ્યે રેડિયો સાંભળે છે. તો આપણે શું કરવાનું? પોઝિટિવનું નેગેટિવ એટલે વોઝન્ટ સી અને યસ સી વોઝ. ત્યાર પછી 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો તૈયાર કરીએ છીએ. તો વોઝન્ટ સી અને યસ સી વોઝ. ત્યાર પછી એક્ટિવિટી 3 સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ, એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. ચલો એમાં તમને સિંગિંગ, ડાન્સિંગ કઈ કઈ પ્રવૃત્તિમાં વધારે રસ હોય છે એ બધું આપેલું. એટલે સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ પિક્ચર અને પ્લેઇંગ ચેસ. વિજય અને વિભા, તો સિંગિંગ છે એ વિજય અને વિભાને પસંદ છે એટલે યસ, પંકજને નથી એટલે નો. અને જો તમને પસંદ હોય તો એમાં યસનો એમ કરવાનું છે. જેમ કે આમાં આપણે કરી યસ. ડાન્સિંગ તો વિજય અને વિભાને પસંદ નથી એટલે નો, પંકજને પસંદ છે. આપણે જો પસંદ હોય તો કરવાનું યસ, ન પસંદ હોય તો નો. સ્વિમિંગ યસ, નો અને આપણે પણ જો પસંદ ન હોય તો નો. ડ્રોઈંગ પિક્ચર ચિત્ર દોરવા, એમાં નો, આમાં પણ નો, આમાં આપણે કરશી યસ. પ્લેઇંગ ચેસ યસ તો આપણે આમાં કરી યસ. ખ્યાલ આવી ગયો? ચલો રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ સેન્ટેન્સીસ. હવે આમાં તમારે શું કરવાનું કે વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ, વિજય અને વિભા બંનેને સિંગિંગ એટલે ગાવાનું ગમે છે. હવે હી સી કે ઇટ હોય તો ડઝ આવે, બાકી બધામાં ડુ. અને અહીંયા વિજય અને વિભા 2 જણા છે એટલે એ ધેયમાં આવી જાય એટલે આપણે લખવું પડે ડોન્ટ ધે. બરાબર. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા એસકેએસ હશે તો આપણે કરવાનું ડઝ. અને આ છોકરો છે એટલે અહીંયા હી આવ્યું. યુ છે તો એમાં ક્રિયાપદનું V1 જ છે એમને એમ જ એટલે ડોન્ટ યુ. બરાબર. અને અહીં તમારે શું લખવાનું? યસ, પોઝિટિવમાં આન્સર દેવાનો. યસ ધે ડુ. અને પોઝિટિવ હોય તો નેગેટિવમાં નો હી ડઝન્ટ. ડોન્ટ યુ છે તો અહીંયા યસ આઈ ડુ, કારણ કે યુનો આઈ થઈ જાય. તમને કોઈ ક્વેશ્ચન પૂછતો હોય તો તમે એનો જવાબ આપો તો આઈમાં આપશો એટલે યુનું તમારે આઈ કરવું પડે. ચલો ત્યાર પછી વિજય એન્ડ વિભા ડુ નોટ ડાન્સિંગ, વિજય એન્ડ વિભા ડુ નોટ ડાન્સિંગ તો ડુ ધે એવો અહીંયા આપણે લખશી અને અહીંયા નો ધે ડોન્ટ. ત્યાર પછી પંકજ લાઇક્સ ડાન્સિંગ. બરાબર. કારણ કે ઉપરના કોષ્ટકમાં આપણે અહીંયા જોયું હમણાં પંકજને ડાન્સિંગ ગમે છે એટલે પંકજ લાઇક્સ ડાન્સિંગ. અને ડઝન્ટ હી અને અહીંયા નો હી યસ હી ડઝ. અહીંયા નેગેટિવ હોય તો અહીંયા પોઝિટિવ. યુ
તમને ગમે છે તો હા આપણે કર્યું હતું એમાં, એટલે યસ યુ લાઈક સિંગિંગ, તો યુ લાઈક ડાન્સિંગ તો ડોન્ટ યુ, અને અહીંયા યસ આઈ ડુ. ત્યાર પછી થર્ડમાં શું આપેલું? વિજયન વિભા, કે જેમાં ડાન્સ સ્વિમિંગની ક્રિયા થશે. તો વિજયન વિભા લાઈક સ્વિમિંગ, અને ડોન્ટ તે તથા યસ તે ડુ. પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ, ડઝ હી અને નો હી ડઝન્ટ. અને તમને જો સ્વિમિંગ ગમતી હોય, બરાબર, અહીંયા જો તમે નો લખેલું હોય તો અહીં નો કરવાનું. તો યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ, ડુ યુ, અને નો આઈ ડોન્ટ. પછી વિજયન વિભા ડુ નોટ લાઈક ડ્રોઈંગ, ડુ they અને નો they ડોન્ટ. પછી પંકજ ડઝ નોટ લાઈક ડ્રો અથવા ડ્રોઈંગ, ડઝ હી, નો હી ડઝન્ટ. તમને ગમતું હોય તો યુ લાઈક ડ્રોઈંગ, ડોન્ટ યુ, યસ આઈ ડુ. વિજયન વિભા લાઈક પ્લેઇંગ ચેસ, એટલે આ વાક્ય. ડોન્ટ they, યસ they ડુ. પંકજ લાઈક પ્લેઇંગ ચેસ, ડઝન્ટ હી, યસ હી ડઝ. યુ ડુ નોટ લાઈક પ્લેઇંગ ચેસ, ડુ યુ, અને યસ આઈ ડુ. ત્યાર પછી એક્ટિવિટી 4, મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન. મોન્ટુની માતા એને અમુક પ્રશ્ન પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ, મોન્ટુ એના જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. મધર સેઝ, ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. સવારે તું સ્કૂલ ગયો હતો. હવે અહીંયા ડિડન્ટ યુ શા માટે આવ્યું? કારણ કે અહીંયા વેન્ટ છે એ V2 રૂપ છે. V2 રૂપ હોય ત્યારે સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળના નકાર વાક્યમાં અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે? ડિડન્ટ, બરાબર, અથવા ડીડ. આ નેગેટિવ ક્વેશ્ચન આપણે કરવાનું છે પોઝિટિવનું, એટલે ડિડન્ટ યુ એવું આવ્યું, બરાબર. અને મોન્ટુ જવાબ આપે છે યસ આઈ ડીડ, હા હું ગયો હતો. મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ, તો ઘણા બધા મિત્રો છે એટલે શું મૂકવું પડશે આપણે અહીં? વેર. અને પોઝિટિવનું નેગેટિવ એટલે વેરન્ટ યુ. તો મોન્ટુ આન્સર આપે છે યસ આઈ વોઝ, હા હું ગયો હતો. મધર સેઝ ધેર વોઝ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર, તારા હાથમાં સ્કૂલ બેગ હતું. વોઝન્ટ ધેર, ત્યાં હતું કે? તો આ જવાબ આપે છે યસ ધેર વોઝ, હા તે મારા હાથમાં હતું. મધર સેઝ ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન, બપોરે તો પાછો આવ્યો હતો ઘરે. ડિડન્ટ યુ? ડિડન્ટ યુ? તો આ મોટું જવાબ આપે યસ આઈ ડીડ, હા હું આવ્યો હતો. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, પરંતુ ત્યારે તારા હાથમાં સ્કૂલનું બેગ ન હતું. વોઝ ધેર, નેગેટિવ છે એટલે અહીંયા પોઝિટિવ કરવાનું, વોઝ ધેર. અને આન્સર આપે છે નો ધેર વોઝન્ટ, ના તે ન હતું. નાવ એરેન્જિંગ ધીસ સેન્ટેન્સ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ. હવે બાકીના વાક્યો છે તમારે પ્રોપર સિક્વન્સમાં લખી અને ડાયલોગ છે પૂર્ણ કરવાનું છે. જેમ કે મોન્ટુ, તો અહીંયા શું આવશે? યસ આઈ ડીડ. અહીંયા આપણે લખશું મોન્ટુ યસ આઈ ડીડ, હા મેં કર્યું. ત્યાર પછી મોન્ટુ છે તો હવે કોણ આવે? એની માતા એટલે કે મધર. ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ, તું ખૂબ જ કાળજી વગરનો થઈ ગયો છે, એટલે તારી દેખભાળ છે એ તું રાખતો નથી, સંભાળ રાખતો નથી. અને અહીંયા આવશે આરન્ટ યુ. યસ આઈ એમ, એવું કોણ કહે છે? મોન્ટુ. મધર છે ઇટ મીન્સ યુ ફોરગોટ ઇન ધ સ્કૂલ, એનો મિનિંગ કે તું સ્કૂલે ભૂલી ગયો હતો. ડિડન્ટ યુ? શું નહોતો ભૂલ્યો? ત્યાર પછી મોન્ટુ સેઝ યસ આઈ ડીડ યુ. મધર સેઝ યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ડિડન્ટ યુ? મોન્ટુ સેઝ યસ આઈ ડીડ, હા મેં એમ કર્યું હતું.
ત્યાર પછી મધર સેઝ ધ પિયોન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ. પિયોન એટલે પટ્ટાવાળાએ એ શોધ્યું અને પછી એણે એક જગ્યા રાખ્યું. વોન્ટ હી મોન્ટુ સે યસ ઈ વિલ, હા તેણે એમ કર્યું હશે. મધર સેઝ યુ લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ, તારું લંચ બોક્સ છે એ પણ સ્કૂલ બેગમાં હતો. વોઝન્ટ ઇટ, શું નહોતો? મોન્ટુ સે યસ ઇટ વોઝ, હા તે હતો. મધર સેઝ યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાવ, કેન યુ, તે હોમવર્ક પૂર્ણ કર્યું શક્યો ન હતો એટલે કેન યુ, શું નહોતું કર્યું? મોન્ટુ સેઝ નો આઈ કાન્ટ, ના મેં હોમવર્ક કર્યું ન હતું, અથવા મેં હોમવર્ક કર્યું ન હતું. ખ્યાલ આવી ગયો? તો મિત્રો એક્ટિવિટી 5થી આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જોતા રહેજો મારો વિડીયો. થેન્ક યુ.